સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુ વર્ય આનંદાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાન પોતે પુરુષોત્તમ હોવા છતાં ઘણીવાર હસતા, હસાવતા અને સૌને સારો સંસાર ભૂલાવી દેતા. વળી દરેક પ્રસંગમાંથી પ્રેરણા લઈ કે લેવરાવી પરમાર્થના પથને પ્રકાશિત કરાવતા રહેતા. એકવાર મહારાજે કાર્યાણીમાં મોટો સમયો કર્યો. મહારાજ વસતા ખાચરના દરબારમાં સભા ભરીને ઢોલિયા ઉપર બિરાજમાન હતા. ત્યારે સર્વે હરિભક્તો પુષ્પ, ચંદન અને વસ્ત્ર આભૂષણોથી પ્રગટ પરમાત્માની પૂજા કરતા હતા. તે સમયે અમદાવાદથી પાંચા ઓઝા નામના વિપ્ર એટલે બ્રાહ્મણ આવ્યા. પાંચાભાઈ એમણે મહારાજ પાસે ખાવાનું માંગ્યું. ત્યારે શ્રી હરિ આનંદાનંદ સ્વામીને કહ્યું, આ ભૂદેવને ભાવથી સીધું અપાવજો. સ્વામીએ પરિચિત વેપારીની દુકાનેથી 1 રૂપિયાનું કરિયાણું અપાયું. ફરી બીજે દીએ એ જ વિપ્રએ પ્રભુ પાસે આવીને પેટ ઉપર ટાપલીઓ મારીને ખાવાનું માંગ્યું. મહારાજ કહે, કાલે આનંદ સ્વામી 1 રૂપિયાનું સીધું નહોતું આપ્યું? એ ભૂદેવ કે એ તો કાલે જ ખૂટી ગયું. ત્યારે આશ્ચર્ય સાથે મહારાજે પૂછ્યું, 1 રૂપિયાનું સીધું તમે કેમ કરીને જમી ગયા? પાંચાભાઈએ સહજ શબ્દમાં મહારાજને સમાધાન આપ્યું, રૂપિયાના સીધાનો શું ભાર છે? એ તો એક ટાઈમમાં વપરાઈ ગયું. ભલા ભક્તો, એ સમયે અંદાજે 1 રૂપિયાના 20 થી 40 કિલો ઘઉં કે ચોખા મળતા. આટલી સોંઘવારી હતી. માનો તે સમયે રૂપિયાનું ઘી, ગોળ, લોટ વગેરે વસ્તુ લીધી હશે એ પણ કેટલા કિલો આવી છે. આપણી બુદ્ધિમાં ન બેસે એવી આ વાત, પરંતુ પ્રભુએ જાણે આપણા સમાધાન માટે આગળનો પ્રશ્ન પૂછ્યો, ભૂદેવ, કોઈ તમને ભરપેટ જમાડે તો કેટલું જમવું? ત્યારે બ્રાહ્મણ કે, મહારાજ, પહેલાં કોઈ મને 84માં જમાડતા તો હું સવારે શિરામણમાં 5 શેર ઘીની કુલેર ખાઈને રસોઈ બનાવવા જાઉં. પછી એકલો 100 માણસની રસોઈ ઘડીકમાં બનાવી નાખતો. મહારાજ કે, ભાઈ, 5 શેર ઘીમાં તો 5 શેર ગોળ, 5 શેર લોટ, એટલે કુલ 15 શેરની કુલેર ખાઈને તમે રસોઈ કરવા જતા? ભૂદેવે કોઈ જ હિચહિચાટ વિના હા પાડી. પછી તરત પ્રભુએ બીજો પ્રશ્ન પૂછ્યો, 5 શેર ઘીને કુલેર સવારે નાસ્તામાં જમો તો બપોરે પંગતમાં કેટલું જમો? ત્યારે વિપ્ર કે, પ્રભુ, હવે તો હું ઘરડો થયો છું, એટલે બહુ જાજુ જમી શકતો નથી, પણ આપની કૃપાથી હજુ 18 કે 19 શેર જેટલું તો જમાઈ જાય ખરું.
હા, તો પણ બહુ ધરાઈને જમતો નથી, કારણ કે યજમાનને તકલીફ પડે. સહજાનંદ સ્વામી વર્ષો પહેલાં રામાનંદ સ્વામી પાસે હું પેટ ભરીને જમ્યો હતો. એ વાત સાંભળી શ્રી હરિને સંતો હસી હસીને લોથપોથ થઈ ગયા. આવાનું પેટ કોણ ભરે, આવા સાધુ સિવાય, પણ ધન્ય એ ભૂદેવને મળ્યા પ્રગટ હરિરાય. આપણા વાલા મહારાજ આવી રીતે ભૂખ્યાને ભોજન આપતા. આપણે પણ જમાડવામાં સંકોચ ન રાખો. શ્રી હરિએ તો મોટા સદાવ્રતો ખોલ્યા હતા, સૌને ખૂબ જમાડ્યા હતા, કારણ કે પેટ ભરીને જેનું ખાય એના ગુણ ગાય. જેના ગુણ ગાય એના જેવું કલ્યાણ થાય. જ્યાં રોટલાનો ટુકડો ત્યાં મારો હરિ ટુકડો. જેઓ ગરીબની મદદ કરે છે એની ઉપર ભગવાનની હંમેશા અમી દ્રષ્ટિ રહે છે. ગરીબોની સેવાથી ભગવાન ખૂબ રાજી થાય. શ્રી હરિએ આજીવન ગરીબોની ખૂબ સેવા કરી. ભૂખ્યાને ભોજન અપાવ્યા, દુર્બળને દાન અપાવ્યા, નાના માણસને પણ સાચી સમજણ આપીને એનો ઉદ્ધાર કર્યો. આપણે પણ શ્રી હરિ અને નંદ સંતોના જીવનમાંથી આવા ગુણ શીખીએ ને તો મોટો રાજીપો મળી જાય. શ્રી હરિએ સંવંત 1882 મહાસુદ દૈસમ તે દિવસે દાદા ખાચરના બીજા લગ્ન ભટવદરમાં નાગપાલ વરુના કુંવરી જસુબા સાથે કરવાનું નક્કી કર્યું. પછી એની તૈયારી થવા લાગી. આ કાર્યની તમામ જવાબદારી શ્રી હરિએ આનંદાનંદ સ્વામીને સોંપી હતી. મહારાજ બોલ્યા, ગરડા ગામમાં કેટલા સત્સંગી હશે? રાધા ઠક્કર બોલ્યા, જમાડીએ તો અડધું ગામ થાય. પછી મહારાજે આનંદાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને કહ્યું, આપણે આખું ગામ જમાડવું છે. તે કામકાજમાં તમે બંને રહો અને વંડામાં બ્રાહ્મણોની 84 કરાવો. બંને સંતોએ ગામના કંદોઈને બોલાવ્યા. સંતોએ ગોળ પાડવાની કડાઈમાં શીરો કર્યો. પછી સંતોએ મહારાજ પાસે આવીને કહ્યું, શીરાનો એક ઘાણ ઉતરો છે. ભાઈ મહારાજ શીરો જોવા ગયા, જોઈને ખૂબ રાજી થયા અને કહ્યું, અમે મંગાવીએ ને ત્યારે દરબારમાં લાવજો. ત્યારબાદ પોતે દરબારગઢમાં આવી દાદા ખાચરને કહ્યું, તમે જમીને તૈયાર થઈને બહાર નીકળો. એ મહારાજે ભગુજીને કહ્યું, તમે મહેમાનને પ્રથમ જમાડો. અને બાઈઓને કહ્યું છે, તમે ગઈતી ભરવાને નીર એ કીર્તન બોલો. પછી બહેનોએ કોકિલ કંઠે કીર્તન ઉપાડ્યું, ગઈતી ભરવાને નીર કેસરીએ વાઘેરે નટવર દીઠડાજી મારા રાજ. પછી ભગુજીએ સર્વે મહેમાનોને જમાડ્યા. પછી ગામમાં જમાડવા માંડ્યું. 3 કલાકમાં આનંદાનંદ સ્વામી આદિ સંતોએ સૌને જમાડી દીધા. પછી દાદા ખાચર ઘોડે સવાર થઈને સખાઓ સાથે બહાર નીકળ્યા. એ વખતે આશરે 500 ઘોડેસવાર સાથે જોડાયા હતા. મહારાજ બોલ્યા, ગામના અસવાર અને આનંદાનંદ સ્વામી અમારા ભેગા ચાલજો. ત્યારે દાદા ખાચરના પ્રથમ પત્ની કુંવરબાઈ, એનું નામ હતું કુમુદા, એ બોલ્યા કે પ્રથમ કામમાં તમે સંતને વળગાડ્યા. ત્યારે આનંદાનંદ સ્વામી મહારાજ સામું જોઈને બોલ્યા, उसके विवाह में 20 दिन मोतैया और जलेबी की रसोई हुई थी, तब भी मैं इस काम में था. ત્યારે મહારાજ મંદ હૈસા. પહેલી વાર લગ્ન કર્યા ત્યારે આનંદાનંદ સ્વામી કે 20 દિવસ સુધી મોતૈયા અને જલેબીની રસોઈ થઈ હતી. લો,
પછી જ્યારે જાન જોડીને ચાલવાનું ટાણું થયું ને ત્યારે શ્રીહરિએ મોટેરા સંતોને કહ્યું, તમે પણ અમારી સાથે ચાલો. બ્રહ્માનંદ જાણે રાજનીતિ, આનંદાનંદ સંતની રીતિ, નિષ્કુળાનંદ વૈરાગ્યવાન, ત્રણેયને સત્સંગનું તાન. તેઓને કહે શ્રી કૃપાનાથ, તમે ચાલો સહુ યમ સાથ. તમ જેવા સાથે હોય જ્યારે, સત્સંગ વધે બહુ ત્યારે. જે ગામમાં કરીએ પ્રવેશ, દેવીને કરવો ઉપદેશ. સત્સંગ વધે ઠામો ઠામ, એ જ છે મુખ્ય આપણું કામ. વાલા ભક્તો, મહારાજનું તાન તો જુઓ. લગ્ન જેવા વ્યવહારિક કાર્યમાં પણ જીવના કલ્યાણ જ નજરમાં છે. એટલું નહીં, પણ એ જ મુખ્ય કામ છે. ને દાદાને પરણાવો તે બીજા નંબરનું કામ છે. તમે તમારા ઘરે કોઈ વ્યવહારિક પ્રસંગ કરો ત્યારે મુખ્ય શું રાખો છો? સત્સંગી થઈને કુસંગી જેવા લગ્ન પ્રસંગ તો નથી કરતા ને. ઘણી જગ્યાએ આધ્યાત્મિક ઉત્સવ મહોત્સવમાં પણ વ્યવહાર મુખ્ય થઈ જાય છે. જ્યારે મહારાજ તો વ્યવહારમાં પણ સત્સંગ, કથા વાર્તા અને કલ્યાણને મુખ્ય રાખતા. કારણ કે મહારાજ તો જીવનું કલ્યાણ કરવું એને પ્રથમ કર્તવ્ય માનતા હતા. આપણા જીવનમાં કેમ છે? પોતાના પ્યારા ભક્તરાજ દાદા ખાચરને પરણાવવા પ્રભુ પોતે એના બાપની જેમ સાથે જોડાયા. સંતોને પણ સાથે લીધા. જતા અને વળતા જાનમાં પણ સતત સત્સંગ, ભજનમય વાતાવરણ રાખ્યું. જ્યાં જ્યાં રહેવા જમવાની જરૂર પડી તમામ વ્યવસ્થા આનંદાનંદ સ્વામીએ સંભાળી હતી. આ રીતે સંપ્રદાયના ઘણા અગત્યના પ્રસંગોમાં આનંદાનંદ સ્વામીએ શ્રીહરિને ખૂબ રાજી કર્યા હતા. જેને શ્રીહરિ અને સત્પુરુષનો દિલનો રાજીપો જોઈતો હોય ને, એને માટે જે ખાસ જરૂરી ગુણ છે ને, એ આનંદાનંદ સ્વામીના જીવનમાંથી શીખવા મળે છે. એ ગુણ કયો છે? તો આનંદાનંદ સ્વામી સાથે રહેલા આધારાનંદ સ્વામી એમની આ વિશેષતા લખે છે કે આનંદાનંદ સ્વામી નાની મોટી જે કાંઈ સેવા કરતા એ સર્વે સેવા ભગવાનની પ્રસન્નતા માટે કરતા. તેમાં પોતાના સ્વાર્થનો સંકલ્પ લવલેશ પણ રાખતા નહીં. આવી નિસ્વાર્થ ભાવે સેવા એમણે આજીવન કરી હતી. ત્યારે પોતાનો સ્વાર્થ ભૂલાય ને ત્યારે સાચી સેવા થઈ શકે છે. આપણે બધા સેવા કરીએ, પરંતુ અહમ મમત્વ સહિત સેવા કરીએ. આનંદાનંદ સ્વામી પોતાને ભૂલી શ્રીહરિ અને સંતો ભક્તો માટે સેવા કરતા. પોતાના કરતાં જેને પ્રભુ અને પ્રભુ પ્યારામાં પ્રેમ વધુ હોય તે વ્યક્તિ આવી શુદ્ધ સેવા કરી શકે છે. જે બીજાના સુખ માટે ઘસાઈ જાય ને એ જ મહાપુરુષ છે. જેમ દેહ પોતાનો મનાય છે એમ ભગવાનમાં પોતાપણું મનાય ને ત્યારે સ્વામીની જેમ સેવા થઈ શકે. રંચ માત્ર પણ બીજી ઈચ્છા હોય તો શુદ્ધ સેવા થાય નહીં. નિસ્વાર્થ ભાવે બીજાની સેવા થાય ત્યારે એમાં બંધન થવાની સંભાવના ટળી જાય છે. આનંદાનંદ સ્વામીએ શરીર રાખ્યું ત્યાં સુધી એમને સેવામાં સદા એક સરખો જ ભાવ રહ્યો હતો. આવા એક આનંદાનંદ સ્વામી નહીં પણ ઘણા બધા સંતો હતા. જીવનભર શુદ્ધ સેવા ભાવ રાખનાર એ સર્વે સંતો સત્સંગમાં ઘણી મોટી મહાનતા પામ્યા હતા. આજીવન એક સરખો ભાવ રહે એ જ સાચો મુક્તપણું છે. સ્વાર્થી ક્યારે મહાન બની શકે નહીં.
સ્વાર્થી તો સત્સંગમાં આવે છતાંય સ્વાર્થપરાયણ જ રહે. તેથી અંતે શાશ્વત સુખ પામી શકતા નથી. જે સંતો પોતાના સ્વાર્થને માટે સેવા કરતા હતા એ બધા છેવટ સુધી સત્સંગમાં ટક્યા નહીં, છેવટે વિમુખ થઈ ગયા હતા. માટે જે સંતો ભક્તો વગર સ્વાર્થે સેવા કરે છે ને એ બધા સત્સંગમાં મોટપને પામે છે. જે ભક્તો સ્વાર્થને માટે સેવા કરે એ તો પોતાનું જ ખરાબ દેખાડે. આપણે કેવા ભાવે સેવા કરવી એ આમાંથી શીખવા જેવું છે. જો સ્વાર્થી લોકો સત્સંગમાં નભી ગયા હોય તો પણ ખરી મોટપને પામતા નથી. મોટા પુરુષોએ કહ્યું છે જે સ્વાર્થ છે ને એ તો ઝેર છે, ઝેર. આપણા અહીંયામાં જેટલો સ્વાર્થ છે ને એટલું આપણે ઝેર સંઘરીને બેઠા છે. આ ઝેર આપણો જ નાશ કરશે. માટે સ્વાર્થરૂપી ઝેર છોડી નિસ્વાર્થ ભાવે સેવા કરતા શીખો. ગણતરી અને વળતરની ઈચ્છા સાથે જે કાંઈ સેવા કરીએ એ મજૂરની રીત કહેવાય, શુદ્ધ સેવા ન કહેવાય. સ્વાર્થી મનુષ્ય અને મજૂર એ બંનેની એક સરખી રીત છે. તેઓ પોતાના સ્વાર્થને માટે જ હિત રાખી રહ્યા હોય. જેમ મજૂરને મજૂરી ઉપરાંત કાંઈ મળતું નથી, એમ સ્વાર્થીને એના સ્વાર્થ ઉપરાંત રાજીપો, પ્રેમ કે પ્રભુ એ કાંઈ મળતું નથી. આપણે સૌ હવે આવી શુદ્ધ સેવા ભાવના શીખી પ્રભુના પ્યારા બનીએ. લો આ રીતે આનંદાનંદ સ્વામીએ કેટલા બધા પ્રસંગોમાં સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે બધી જ સેવાઓ કરતા. લો સંવંત 1855 સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી વેશે ભરૂચમાં રાત રહ્યા હતા. ભરૂચમાં હો. ત્યારે શ્રીહરિ એક સંકલ્પ કર્યો હતો, અહીં મંદિર સુંદર થાશે, મારું ધામ તે મોટું બંધાય છે. ભરૂચમાં ભગવાને ત્યારે સંકલ્પ કર્યો હતો. લો નીલકંઠ વર્ણી વેશે આવ્યા ત્યારે ભરૂચમાં મોટું મંદિર કરવાની મહારાજની ઈચ્છા હતી. એ બાબતે વડતાલના સંત પુરાણી રઘુચરણ સ્વામીએ પણ નોંધ લીધી. શ્રીજી મહારાજ ધરમપુર જઈને પાછા ભરૂચમાં આવ્યા ત્યારે મહારાજે ત્યાં આનંદ સ્વામીને વાત કરી. આ ભૃગુ ક્ષેત્ર છે ને નર્મદાજીનું પવિત્ર તીર્થ છે. વળી બલિરાજાએ અહીં મોટા યજ્ઞ કરેલા. વામન ભગવાન ત્યાં ગયા હતા માગવા માટે અહીં એક મંદિર થાય તો સારું. એ વાત આનંદાનંદ સ્વામીએ યાદ રાખેલી. પછી સંવંત 1886 દરમિયાન ધામમાં જતા પહેલાં શ્રીહરિએ રઘુવીરજી મહારાજને ભરૂચમાં મંદિર કરવાની આજ્ઞા કરી હતી. તે વાત કૃષ્ણાનંદ સ્વામી આ રીતે લખી છે કે ભૃગુ ક્ષેત્ર છે ભરૂચ ભારી, અતિ પાવન તીર્થ અપારી, ત્યાં ધામ કરાવજો તમે. કહ્યું આનંદ સ્વામીને અમે. શ્રીજી મહારાજ સ્વધામ ગયા. પછી આનંદાનંદ સ્વામીએ મહારાજની ઈચ્છાને યાદ કરીને ભરૂચમાં મોટું મંદિર કરવાનું નક્કી કર્યું. ત્યારે અમદાવાદના એક સત્સંગી શેઠે ભરૂચમાં રહેતા તુઈરામ શેઠને આનંદાનંદ સ્વામીની સેવા કરવાની ભલામણ કરતો પત્ર લખી આપ્યો. આ તુઈરામ શેઠ પાસે અઢળક સંપત્તિ હતી અમદાવાદના, પણ ભરૂચમાં રહેતા, પરંતુ સંતાન નહોતું. એને પુત્રની અતિશય ઈચ્છા હતી. આ વાત અમદાવાદના શેઠ જાણતા હતા. તેથી એને આનંદ સ્વામીનો મહિમા ભરૂચના શેઠના અંતરમાં દ્રઢ કરાયો. એટલે તુઈરામ શેઠ સામેથી સ્વામીને મળવા તૈયાર થયા. દિલમાં આશા હતી કે આવા સમર્થ સંત જો કૃપા કરે તો મને પુત્ર થાય.
અમુક વ્યક્તિને બીજાનો મહિમા કહેવાની અને ગુણ ગાવાની સારી ટેવ હોય છે. બીજાનો મહિમા તથા ગુણ ગાવાથી આપણને અને સાંભળનારને મહિમાની દ્રઢતા થાય. તુઈરામ શેઠે મહિમા અને ગુણ સાંભળ્યા તો એને મહિમા થયો. એટલે સ્વામીને મળવા સામેથી આવ્યા. એ સમય શેઠની ઉંમરે આશરે 90 વર્ષની હતી. એને સ્વામીને ખૂબ આગ્રહ કરીને કહ્યું, એકવાર મારા ઘરે થાળ જમવા પધારું, અમારું અન્ન જમો. પછી આનંદાનંદ સ્વામી સંત મંડળને લઈને શેઠને ઘેર થાળ જમવા ગયા. સંતોએ થાળ કરી ઠાકોરજીને ધરાવ્યો. પછી સ્વામી પોતે જમ્યા, સૌ સંતોને જમાડ્યા. પછી આનંદાનંદ સ્વામી કે, શેઠ, અમે તમારા ઉપર બહુ રાજી થયા છે, માટે તમારે માગવાની કાંઈ ઈચ્છા હોય તો માગો. જે માગો ને એ આપીશ. શેઠ કે, મહારાજ, મારે દ્રવ્ય સમૃદ્ધિ અપાર છે, પરંતુ પુત્ર નથી. સ્વામી કે, 1 લાખ રૂપિયા આપો તો આ ઉંમરે પણ પુત્ર આપું. શેઠ કે, સ્વામી, જો આપ કૃપા કરીને પુત્ર આપતા હો ને તો તમે કહો એટલા રૂપિયા આપો. સ્વામી કે, મારે વધારે જોઈતા નથી. પછી સ્વામી રાજી થઈને આશીર્વાદ આપ્યા કે ભગવાન સ્વામિનારાયણ તમારા મનોરથ પૂરા કરશે. હું નહીં હો, સ્વામિનારાયણ ભગવાન કરશે. આનંદાનંદ સ્વામી જેવા મહાન સંતની કૃપાથી તુઈરામ શેઠને 90 વર્ષની ઉંમરે પુત્ર થયો. શેઠના અંતરમાં આનંદ થઈ ગયો. પછી સ્વામીએ કહ્યું, એટલા રૂપિયા શેઠે આપ્યા. વળી સ્વામીએ જ્યાં કહ્યું ત્યાં મંદિર માટેની જમીન લેવડાવવામાં અને એનો દસ્તાવેજ કરી આપવામાં પણ શેઠે ઘણી મદદ કરી. શેઠ આગેવાન હતા, તેથી ધારે તે થાય. સંત કહે ત્યાં પ્રેમથી જગ્યા આપી શકાય. પ્રભુની કૃપાથી ધન, સન્માન કે સારી ઓળખાણ પ્રાપ્ત થઈ હોય તો સેવામાં એનો ઉપયોગ કરીને રાજીપો રડી લેવો જોઈએ. શ્રી હરિ અને સાચા સંતનો રાજીપો આલોક અને પરલોક બંને સફળ બનાવી શકે છે. ભરૂચમાં મંદિર માટે જમીન, એનો લેખ અને ધન વગેરેની સાનુકૂળતા થઈ ગઈ. પછી આનંદાનંદ સ્વામીએ ઝડપથી મંદિરનું બાંધકામ શરૂ કર્યું. જ્યારે ભરૂચ મંદિરનું કામ ચાલતું ને ત્યારે સ્વામી સુરતના ભક્તોને પણ ધનની સેવા કરવાની પ્રેરણા કરતા હતા. પછી શું બન્યું, આ બાબત પુરાણી રઘુવીર ચરણ સ્વામી એના ખરડામાં લખી છે. હવે આનંદાનંદ સ્વામીએ સુરતનો ધર્માદો ભરૂચના મંદિર માટે રોકી રાખ્યો હતો. એ વાતની રઘુવીરજી મહારાજને ખબર પડી. એટલે એને ઉપેન્દ્રાનંદ સ્વામીને એ માટે સુરત મોકલ્યા. એને ધીરે ધીરે હરિભક્તોને સમજાવી હાથ વગા કર્યા. હવે જો ડખા થાય. આ વાતની આનંદાનંદ સ્વામીને જાણ થતાં ઉપેન્દ્રાનંદ સ્વામીને કહે, તું મારી પછવાડે પડ્યો છે. પછી ઉપેન્દ્રાનંદ સ્વામીને મહારાજે દિવ્ય રૂપે દર્શન આપીને કહે, હે ઉપેન્દ્રાનંદજી, તમે સુરતથી મુંબઈ જાઓ. પછી તેઓ મુંબઈ જતા રહ્યા. સંવંત 1890 સાલમાં ભરૂચનું મંદિર પ્રાય તૈયાર થઈ ગયું. તેથી મંદિરમાં મૂર્તિ પધરાવવા માટે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને આમંત્રણ આપવા વડતાલ આવ્યા. એ સમયે વડતાલમાં સ્વામીનું અપમાન થયું અને રઘુવીરજી મહારાજે આનંદાનંદ સ્વામીને કહ્યું, આટલું મોટું કામ કરવું હતું ત્યારે પ્રથમ અમને પૂછવું તો હતું ને. એટલે આનંદાનંદ સ્વામી કહે, તમારા બાપે મંદિર કરવાનું કહ્યું હતું, પછી પૂછવાનું શું હોય. આ વખતે રઘુવીરજી મહારાજની ઉંમર 23 વર્ષની હતી
અને આનંદાનંદ સ્વામીની ઉંમર અંદાજે 70થી 75 વર્ષની હતી. વળી આનંદાનંદ સ્વામી તો છેક રામાનંદ સ્વામીના શિષ્ય અને શ્રીજી મહારાજના પણ મોટા ગુરુભાઈ. તેથી આ વાત બગડી ગઈ અને મોટો પ્રોબ્લેમ થઈ પડ્યો. ભલા ભક્તો, આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને સદગુરુ આનંદાનંદ સ્વામી બંને શ્રીજી મહારાજને વાલા મહાપુરુષો હતા. એ બંને મુક્તો ઉપર મહારાજનો ખૂબ રાજીપો હતો. પરંતુ આપણને આ લોકની વક્રતાનો અહેસાસ કરાવવા માટે શ્રીહરિ તે મહાપુરુષોના જીવનમાં આવા પ્રસંગનું નિર્માણ કર્યું હશે. આ પ્રસંગમાંથી આપણે ખૂબ જ સમજવા અને શીખવા મળે એવું છે. જેમ કે આપણને કોઈ મોટેરાએ કંઈક સેવા કે જવાબદારી સોંપી હોય, છતાં જે એમના પછી નિમાયેલા જવાબદાર વ્યક્તિ હોય તેમને ઓવરટેક ન કરવા જોઈએ. એમની સાથે પણ સરળ વર્તાવ રાખવો જોઈએ. મોટેરાએ આપણને કરેલી આજ્ઞાથી એમને વાકેફ રાખવા જોઈએ અને એમની સંમતિ લઈને એમાં આગળ વધવું જોઈએ. વળી એ પણ શીખવા જેવું છે કે આપણે કોઈ જવાબદાર પોસ્ટ પર નિયુક્ત થયા હોય તો પણ જે આપણા કરતાં સત્સંગમાં આધ્યાત્મિકતામાં કે આવરદાય કરીને મોટા હોય એનું અપમાન થાય એવું ન થવા દેવું જોઈએ. એમને કંઈક રોકવા કે સુધારવા જેવું હોય તો વિવેકપૂર્ણ રીતે સરળતાથી થઈ શકે એવો યોગ્ય ઉપાય અજમાવવો જોઈએ. આમ આ પ્રસંગ આપણને આવી ઘણી બાબતો શીખવાડી જાય છે. વડતાલમાં આચાર્ય મહારાજ સાથે વિવાદ થયા બાદ આનંદાનંદ સ્વામી બામણ ગામ કહેતા ગંભીરા જૈન છાના રહ્યા. સ્વામીએ ત્યાંના હરિભક્તોને ખાસ કહ્યું હતું કે હું બામણ ગામમાં રહું છું, તેની વડતાલમાં જાણ ન કરતા. કદાચ સ્વામીના દિલમાં એમ વિચાર આવતો હશે કે જો વડતાલમાં જાણ થશે અને મને ત્યાં બોલાવશે તો આચાર્ય અને સાધુ ભેળા થઈને મારું અપમાન કરશે. સ્વામીએ ના કહી હતી, છતાં બામણ ગામના ભક્તો પૂનમ ઉપર વડતાલ દર્શન કરવા ગયા. ત્યારે મૂળજી પટેલે વડતાલમાં કહી દીધું કે આનંદ સ્વામી અમારા ગામમાં છે. આનંદાનંદ સ્વામીને જ્યારે આ ખબર પડી કે ના કહી હતી છતાં મૂળજી પટેલે વડતાલમાં મારા સમાચાર આપી દીધા, સ્વામીનું દિલ ખૂબ દુખાયું. પછી મૂળજી પટેલ સ્વામીને ભેગા થયા ને ત્યારે સ્વામી અકળાઈને બોલી ગયા, ગાંડિયા, ના પાડ્યા હતા છતાં તે વડતાલ કહી દીધું. એ જ સમયે મૂળજી પટેલ ગાંડા થઈ ગયા. તે મૂળજી પટેલ ગાંડા થયા એમ નહીં, પણ સ્વામીના શાપની અસર હજી સુધી એની પેઢીમાં જોવા મળે છે. વાલા ભક્તો, કોઈ પણ સંજોગોમાં સમર્થ સંતનું વચન લોપવું જોઈએ નહીં. કંઈક ડાપણ કરીએ અને મોટા સંતનું દિલ દુભાઈ જાય તો પેઢીઓ સુધી દુઃખ ભોગવવું પડે છે. માટે મોટાનો દ્રોહ થાય એવું કામ ક્યારેય ન કરવું. હવે આ બાજુ વડતાલમાં રઘુવીરજી મહારાજને ખબર પડી કે આનંદાનંદ સ્વામી બામણ ગામમાં છે. એટલે આનંદાનંદ સ્વામીને પરાયણે વડતાલ લઈ આવવા 20 પાર્ષદોને મોકલ્યા. પાર્ષદો આવ્યા અને આનંદ સ્વામીને ચાલીને વડતાલ લાવ્યા. આનંદાનંદ સ્વામી તો પૂર્વાશ્રમમાં અયોધ્યાના રામગલોલા અખાડાના મહંત હતા. રામાનંદ સ્વામી એમને સાધુ કર્યા હતા. મહારાજના બાલ સખા અને મોટા ગુરુભાઈ હતા. શ્રીહરિ એમને સદગુરુની પદવી આપી હતી. ઉંમરમાં પણ રઘુવીરજી મહારાજથી 50 વર્ષ મોટા હતા. લો, તેમ છતાં આવા મોટા સંતને ગુનેગારની જેમ પકડી લાવવામાં આવ્યા. પછી રઘુવીરજી મહારાજ કડક શબ્દોમાં પૂછ્યું, તમે કોને પૂછીને ભરૂચમાં મંદિર બાંધ્યું છે? આ અપમાન સ્વામીથી સહન ન થયું. એટલે આનંદાનંદ સ્વામી આકડા થઈને બોલ્યા, તારા બાપના પૂછીને મંદિરનું બાંધ્યું છે. પછી પોતાની બંને હથેળીને મસળતા થકા રઘુવીરજી મહારાજને શાપ આપતા કહ્યું, આ હથેળીમાં વાળ ઉગે ને તો તમારે પુત્ર થાય. આવો શ્રાપ આપી આનંદાનંદ સ્વામી એના 25 સંતો સાથે વડતાલ છોડી ચાલી નીકળ્યા. પછી ખરેખર થયું પણ એવું જ કે રઘુવીરજી મહારાજને 2 પત્નીઓ કરી પણ પુત્ર ન થયો. વાલા ભક્તો, આવા ગંભીર પ્રસંગો વાંચીએ કે સાંભળીએ ત્યારે અંતરમાં અતિ બીક લાગે છે. જો અહમ મમત્વ, રાગ દ્વેષ અને અભાવ અવગુણથી
સાવધાન રહેવામાં ન આવે તો ભલાને ભોં ભેગા કરી દે ને એવી બલા છે. એમાંય જો કોઈ મોટા સંત ભક્તોનો દ્રોહ થઈ જાય ને તો કેટલા માઠા ફળ ભોગવવા પડે એનું કંઈ નક્કી નહીં હો. એવા ભયંકર મહાપાપથી પ્રભુ બચાવે એ માટે ચાલો આપણે સહકરુણામૂર્તિ મહારાજના પગ પકડી હૃદયે પ્રાર્થના કરીએ કે હે નાથ, આપ અખંડ અમારી સાથે રહેજો, આપની પ્રીતિ પ્રતીતિ અને પ્રસન્નતાનું પાત્ર બનાવજો. આપના વાલા સંત ભક્તના અપરાધથી બચાવી આપનું ગમતું પ્રકાશજો, આપનું ગમતું જ કરજો અને કરાવજો. કોઈ પણ પ્રકારનું માન અભિમાન, મારું તારું અને રાગ દ્વેષથી મને કાયમ બચાવજો. વડતાલથી નીકળી આનંદાનંદ સ્વામી બામણ ગામ ગયા. આ દરમિયાન અમદાવાદના આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને આ વિક્ષેપની ખબર પડી, ઝઘડાની ખબર પડી. તેથી એમને તરત આનંદાનંદ સ્વામીને તેડવા માટે મહાનુભાવાનંદ સ્વામી વગેરે 60 સંતોને સાથે હાથી લઈને સામે મોકલ્યા. તે સંતોએ આનંદાનંદ સ્વામીને કહ્યું, સ્વામી આપ અમારી સાથે અમદાવાદ ચાલો, અમે આપને તેડવા માટે આવ્યા છીએ. આચાર્યશ્રીએ આપને આદર પ્રેમથી તેડી લાવવા કહ્યું છે. આમ મહાનુભાવાનંદ સ્વામી આનંદાનંદ સ્વામીને સમજાવીને સંત મંડળ સાથે વાતે ગાતે અમદાવાદ તેડી લાવ્યા. પછી અમદાવાદમાં સ્વામીની ઈચ્છા મુજબ બધી સગવડતા કરી આપી હો. થોડા સમય બાદ અયોધ્યા પ્રસાદજી મહારાજે આનંદાનંદ સ્વામીને કહ્યું, સ્વામી જેતલપુર મહાપ્રસાદીનું ધામ છે, ત્યાં પણ આપ મોટું મંદિર કરો અને સુખી રહો. હવે આ બાજુ ભરૂચના મંદિરનું અધૂરું કામ તો રખડી પડ્યું. પછી આચાર્ય રઘુવીરજી મહારાજના કહેવાથી ગોપાળાનંદ સ્વામી સંત મંડળ સાથે ભરૂચ ગયા. ત્યાં મંદિરનું અધૂરું કાર્ય પૂરું કર્યું અને પછી સંવંત 1891 વૈશાખ સુદ દશમના શુભ દિવસે રઘુવીરજી મહારાજ પાસે રેવતી બળદેવજી અને હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરાવી અને આરતી ઉતારી. આ રીતે ભરૂચનો ઇતિહાસ છે. પછી તો આનંદાનંદ સ્વામીએ અયોધ્યા પ્રસાદજી મહારાજની આજ્ઞાથી જેતલપુરનું મંદિર કર્યું. મહારાજે તો ત્યાં મૂર્તિઓ પધરાવી જ દીધી હતી, રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ, પણ પછી મંદિર થયેલું. તો પછી હવે જેતલપુરનું મંદિર આનંદાનંદ સ્વામી કઈ રીતે કરે છે બધી કથા કાલે. સહજાનંદ સ્વામી મહારાજની